નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ભરૂચમાં પત્નીના અનૈતિક સંબંધોને કરુણ અંજામ આવ્યો। પત્નીએ ફાંસો ખાધો। રેલવે ઇજનેર પતિએ પુત્રને ટૂંપો દીધો। પોતે ટ્રેન નીચે પડ્યું મૂક્યું તો બીજી બાજુ નિયમોની એસી તેસી કરતા 1000 થી વધુ બિલ્ડરો પર તવાઈ। ખાતા ફ્રીઝ કરાતા ખળભળાટ તો બીજી જગ્યાએ। ચોમાસામાં દરમિયાન સુરતમાં પૂરના સમયે રેસ્ક્યુ ઝડપથી થઈ શકે તે માટે ફાયર વિભાગે તમામ ફાયર સ્ટેશનને સજ્જ કર્યા। રબર બોટ ટ્વીન હોય અને લાઈફ જેકેટ સાથે કામગીરી કરશે તો બીજી જગ્યાએ ભગવાન જગન્નાથના મોસાળમાં રસોડા ધમધમ્યા। અમદાવાદના સરસપુરમાં પ્રસાદ બનાવવાની કામગીરી તેજ। રથયાત્રામાં પૂર્વે લોકો ભક્તોને જૂની પરંપરાથી ભોજન પીરસાશે અને રથયાત્રાને લઈ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે તો બીજી જગ્યાએ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ। રાંદેરમાં 4 કલાકમાં 3 ઇંચ અને વરાછા બી ઝોનમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। રસ્તાઓ પણ પાણી થયા। હવે જોઈએ સમાચારો વિગતવાર। 19મી જૂને પણ ત્રુપલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ત્રુપલ અને જતીનના સંબંધોમાં રાજા શેખના કારણે કડવાશ આવી ગઈ હતી, પણ જતીન ત્રુપલ વિના રહી શકે તેવી સ્થિતિમાં ન હતો। ત્રુપલ કાયમ મારે મરવું છે અને મરવું છે તેમ કહેતી હતી। 19મી જૂને પણ ત્રુપલે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના બાદ પણ જતીને પોતે આપઘાત કરી લેશે અને જિંદગીની વ્યથા ઠાલવતો પત્ર તેના માતા પિતાને લખ્યો હતો। આ સમયે ત્રુપલને દવાની અસર નહીં થતા તે બચી ગઈ હતી। મારી દીકરીની હત્યા કરી હોવાનું આશંકા પિયર પક્ષ મૃતક ત્રુપલના પિતા અમરશીભાઈ અને જણાવ્યું હતું। મારી દીકરી અને જમાઈ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા। મારા જમાઈ મારી દીકરીને પરત લઈ જવા માંગતા હતા, પણ તેના માતા પિતા તૈયાર થતા ન હતા। મારી દીકરીનો મૃતદેહ જીન્સ અને ટી શર્ટમાં મળી આવ્યો છે તેમ માતા પિતાએ કહ્યું હતું। અમને આશંકા છે કે અમારા જમાઈ જતીને મારી દીકરી અને અમારા પૌત્રની હત્યા કરી પોતે આપઘાત કરી લીધો હોય છે। સાસરી પક્ષના દબાણના કારણે મારી દીકરી સતત ચિંતામાં રહેતી હતી। મારી દીકરીએ પોરબંદરથી ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો। રાજા શેખ સાથે 60 કલાક સુધી વાત કરી હતી। મૃતક જતીને તેના પિતાને જીઓ સિમની એક કોલ ડિટેલ મોકલી હતી, જેમાં એક જ નંબર પર 60 કલાકથી વધારે સમય વાત થઈ હોવાનું જણાવી રહ્યું છે। 1 જૂન 2024 થી 19 જૂન 2024 સુધીની કોલ ડિટેલમાં વિગતો બહાર આવી છે। ત્રુપલે આ વાતચીત અમદાવાદના વસ્ત્રાલામાં રહેતા અને જીમ ટ્રેનર રાજા શેખ સાથે કરીને સંભાવના વ્યક્ત કરાઈ છે। ભરૂચની ભોલાવ રેલવે કોલોનીમાં રહેતા અને મૂળ રાજકોટના સિનિયર સેક્શન એન્જિનિયરિંગ સહિતની તેની પત્ની અને પુત્રના રહસ્યમય સંજોગોમાં મોત થયા હતા। એન્જિનિયરિંગના પુત્રનો મૃતદેહ પલંગ પરથી જ્યારે પત્નીનો મૃતદેહ રૂમમાંથી ફંદા પર લટકતો મળ્યો હતો, જ્યારે એન્જિનિયરનો મૃતદેહ સુરવાડી પાસે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો। આપઘાત કરતા પહેલા એન્જિનિયરે તેના પિતા અને પરિવારને મેસેજ કરી સુસાઇડ નોટ અને મેસેજ કર્યા હતા, જેમાં પત્નીને અમદાવાદના વસ્ત્રાલામાં રહેતા અને બારજડીમાં જીમના ટ્રેનર રાજા શેખ સાથે અનૈતિક સંબંધો હોવાથી પુત્રએ આ પગલું ભર્યું હોવાનું આક્ષેપ મૃતકના પિતાએ કર્યો છે। મૂળ રાજકોટના નાના મોવા રોડ પર આવેલી લક્ષ્મી સોસાયટીમાં રહેતા જાદવભાઈ વાઘમશીભાઈ મકવાણા છેલ્લા 15 વર્ષથી અમદાવાદના બારજડી વિસ્તારમાં રહે છે। તેમને 3 પુત્રો છે અને તેમાંથી 40 વર્ષીય જતીન રેલવેમાં સિનિયર સેક્શન એન્જિનિયરિંગ તરીકે નોકરી કરતો હતો। 4 મહિના પહેલા તેની બદલી બારજડીથી ભરૂચ ખાતે કરવામાં આવતા ભોલાવ કોલોનીમાં પત્ની ત્રુપલ સાથે અને 11 વર્ષીય પુત્ર વિહાન સાથે રહેતો હતો। જાદવભાઈએ વધુમાં જણાવ્યું હતું કે બારજડીમાં ત્રુપલ એક જ જીમમાં જતી હતી અને તેના પિયરમાં મૂકી આવ્યા હતા અને તેમની પણ જાણ જતીન 12મી જૂનના રોજ જૂનાગઢથી ભરૂચ લાવ્યો હતો અને ત્રુપલ તેના સંબંધો ચાલુ રાખ્યા હતા। બુધવારે રાત્રિના 1:10 અરસામાં
તેમના રાજા શેખ સાથે અનૈતિક સંબંધો અને પુત્ર વિહાનની હત્યા કરવામાં આવી હતી. પોતે આપઘાત કરવા જઈ રહ્યો હોવાની વાત કહેતા તાત્કાલિક ભરૂચ રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. પુત્રને તો જીવતો રહેવા દો, તો પુત્રી જમાઈના આપઘાતથી પણ થતા ત્રુપલના પિતા તેમજ તેના સગા સંબંધીઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે ત્રુપલના પિતાએ તેમની પુત્રી અને પૌત્રના મૃતદેહને જોઈને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. પુત્રી અને જમાઈએ આપઘાત કર્યો હતો, તો પણ વિહાન હજી નાનો છે, ત્યારે તેની હત્યા કરવાને બદલે જીવતો રહેવા દે તો તેને જીવનભર પાલવ્યો હોત. 5 કલાક સુધી પીએમ માટે લોકો રજડ્યા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સવારે 11 વાગ્યાની આસપાસ પોલીસ માતા પુત્રને દેહને લઈને પહોંચી ગઈ હતી. પરિવારના આવ્યા બાદ તેમનું પોસ્ટમોર્ટમ કરવાનું હતું. જો કે પરિવાર બંને મૃતકોની ઓળખ વિધિ પૂર્ણ કર્યા બાદ પણ કલાકો સુધી ડોક્ટરની અડોળાઈને કારણે રજડવાનો વારો આવ્યો હતો. જો કે પોલીસે યેનકેન પ્રકારે તબીબોના માનવતા આખરે પીએમ કરવામાં આવ્યું હતું. ગઈકાલ મોડી રાતે ભરૂચ રેલવે કોલોનીમાં એક ઘટના બની છે, જેમાં જેની સૂચના ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનને મળતા સ્થળ ઉપર તપાસ કરવામાં આવેલી અને સ્થળ ઉપર તપાસ કરતાં એક સ્ત્રી અને એક બાળક મૃત હાલતમાં મળી આવેલ છે. જે બાબતે અકસ્માતની નોંધ કરીને અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, મોતનું કારણ શું હશે? અત્યારે પીએમની કાર્યવાહી ચાલુ છે, એટલે એ પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આગળ શું લાઇન ઓફ એક્શન લેવાય છે એ નક્કી કરવામાં આવશે. ઘરમાંથી કંઈ સાહેબ અંતિમ ચિઠ્ઠી કે એવું કંઈ મળ્યું છે? ના, એવું અત્યારે મળી આવ્યું નથી, પણ એ દિશામાં પણ અમે તપાસ કરીશું. છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત જેવા ગુજરાતના મોટા શહેરોમાં રિયલ એસ્ટેટનો ધંધો બેફામ બન્યો છે. બિલ્ડર્સ કે ડેવલપર્સ પણ જાણે કે કોઈ જાતની લગામ ન રહી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. મોટા ભાગના બિલ્ડરો લોકો પાસેથી પૈસા પડાવીને નિયમોની એસી તેસી કરીને તોતિંગ બિલ્ડિંગો ઊભી કરીને તગડી કમાણી કરી લે છે. એમના કામમાં કેટલાક રાજકારણીઓનો પણ હાથ હોય છે. એવી સ્થિતિમાં છેલ્લા તો જે વ્યક્તિ મકાન ખરીદે છે તેની હાલત જ ખરાબ થઈ જાય છે. ત્યારે હવે આવી લાલિયાવાડી નહીં ચલાવી લેવામાં આવે. સરકાર દ્વારા નિયમોને ભંગ કરતો બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારે હાથ ધરાયેલી કડક કાર્યવાહીના ભાગરૂપે રેરા દ્વારા બિલ્ડર્સ ડેવલપર્સના બેંક ખાતે ફ્રીજ સીલ કરવાનું એટલે કે સ્થગિત કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા મોટા શહેરોમાં આની પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નિયમોને ગળીને પી જનારા 1000 કરતા વધુ બિલ્ડરોને બેંક ખાતા ફ્રીજ કરાતા ખળભળાટ મચી ગયો છે. કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ પૂરા થઈ ગયા હોય અને કોમ્પ્લાયન્સ રિપોર્ટ બાકી હોય તેવા બિલ્ડર્સ ડેવલપર્સને રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટની કલમ 63માં કરવામાં આવેલા પ્રોજેક્ટના કુલ ખર્ચાને 5% મહત્તમ ₹5 કરોડનો દંડ કરવામાં આવશે. જોકે દરેક કેસની ચકાસણી કરીને પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે. એમ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના જાણકાર સૂત્રોનું કહેવું છે કે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના ગુજરાતના અંદાજે 1076 બિલ્ડર્સ ડેવલપર્સના ખાતાઓ સ્થગિત કરી દેવા અંગે આગામી મીટિંગમાં વિચાર ધારણા કરવાનું સૂચન કરતો પત્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીને પાઠવ્યો અને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ પત્ર બેંકોને મોકલી આપતા HDFC બેંકને તેની બેંકમાંથી બિલ્ડર્સ કે ડેવલપર્સના ખાતાઓ સીલ કરવાનું પગલું લીધું છે. ત્યારબાદ રેરાના અધિકારીઓએ પ્રસ્તુત સ્પષ્ટતા કરી છે. હવેથી નવા નિયમ અનુસાર બિલ્ડર નિયમ ભંગ કરે તે દિવસથી દંડ વસૂલવામાં આવે છે. કલમ 63માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે રેરા ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ કોઈ પણ ઓર્ડરની બિલ્ડર દ્વારા અવગણના કરવામાં આવી છે અથવા તો પછી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તેવા સંજોગોમાં જે દિવસથી નિયમ ભંગ કરવાની શરૂઆત કરવામાં આવી હોય તે દિવસથી તેને દંડ લાગુ પડવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જેટલા દિવસ નિયમોનો ભંગ થયો હોય તેટલા જ દિવસ દંડ વસૂલાતો હોય છે. આ દંડની મહત્તમ રકમ ₹5 કરોડ નક્કી કરવામાં આવી છે. કોઈ પણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જ નક્કી કરવામાં આવે છે. રેરાના સૂત્રોનું કહેવું છે કે પ્રોજેક્ટ પૂરો થયા પછી ઘણા બિલ્ડર્સ બિલ્ડિંગની યુઝની પરવાનગી લઈને પ્રોજેક્ટ સમેટી લે છે, પરંતુ આ બધું રજૂ કરીને પ્રોજેક્ટ લીધા છે કે નહીં તેની જાણ રેરાને કરીને પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હોવાનું જાણવાનું હોય છે. આ જ રીતે ડેવલપર સોસાયટીના સભ્યોને તેમનો ચાર્જ સોંપ્યો કે નહીં, પછી તેમના સહકારી સોસાયટીને સ્થાપના કરીને મેમ્બર્સને આપવાના થતા નાણાં પરત ફર્યા
નહીં તે વિગતો રિયલ ઇસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ મૂકીને પ્રોજેક્ટનું કામ પૂરું થઈ ગયું હોવાની જાણ કરવાની છે. મોટાભાગના બિલ્ડર ડેવલપર્સ પ્રોજેક્ટ પૂરો થયા પછી બિલ્ડિંગ યુઝની પરવાનગી મળી અને તે પછી રિયલ ઇસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીને તેઓ જાણ ન કરતા હોવાથી તેમના અકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે ચર્ચા કરીને નિર્ણય લેવાનું સૂચના મૂકવામાં આવી છે. સુરત શહેર તાપી નદી કિનારે વસેલું શહેર છે. જ્યારે પણ ચોમાસામાં વધુ વરસાદ થાય છે ત્યારે સુરતમાં પૂરનું સંકટ ઊભું થઈ જાય છે. શહેરના મધ્યમાંથી ખાડી પસાર થતી હોવાને કારણે ખાડી પૂરનો પણ સંકટ સુરત શહેરમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં રેસ્ક્યુ કામગીરી ઝડપથી થઈ શકે તેના માટે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સુરત શહેરના કુલ 15 જેટલા ફાયર સ્ટેશનમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. સુરત શહેરમાં ભૂતકાળ અને વખત પૂરનું સંકટ સર્જાયો છે તે સમયે શક્ય હોય તેટલા લોકોને સ્થળાંતરિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. વેચાણવાળા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા બાદ ફસાયેલા લોકોને હેમખેમ રેસ્ટ કરી સુરક્ષિત સ્થળે લઈ જવા માટે ફાયર વિભાગની ટીમ કામે લાગી જતી હોય છે. ચોમાસું શરૂ થતાની સાથે જ શહેરના તમામ વિસ્તારોમાં ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ યોગ્ય કામગીરી થઈ શકે છે. તેના માટે ફાયર સ્ટેશનમાં તમામ સાધનો ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન પવન ફૂંકાવાના કારણે રસ્તાઓ ઉપર ઝાડ પડી જવાને કારણે એને કોલ મળતા હોય છે. તેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને સ્થળાંતરિત પણ કરવા પડે છે. જેમાં 33 પાવર ચેઇનસો મશીન, 17 પેટ્રોલ ચેઇનસો મશીન, 15 રબર બોટ, 17 ટ્વીન બોટ, 527 લાઈફ જેકેટ, 587 રિંગ બોયા, 3D વોટરિંગ પંપ જેવા સાધનો તૈયાર કરી દેવામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆત થતા પહેલા જ ફાયર વિભાગે તમામ કામગીરી પૂર્ણ કરી દીધી છે. જેટલા પણ સાધનોની રેસ્ક્યુ કામગીરી માટે જરૂરિયાત હોય છે તે તમામ સાધનોની મેન્ટેનન્સની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. ફાયર વિભાગ પાસે 250 જેટલા તરવૈયાઓ છે જે સારી રીતે રેસ્ક્યુની કામગીરી કરી શકે તેવા છે. શહેરમાં ઝાડ પડવાના કિસ્સાઓ ખૂબ જ વધી જાય છે. ઝાડને દૂર કરવા માટેની કામગીરી પણ ખૂબ ઝડપમાં કરવી પડતી હોય છે. અનિવાર્ય સંજોગોમાં ઊભા થાય તો તમામ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક હાજર રહે છે. તેના માટે અત્યારથી જ તેમને સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે પણ આદેશ થાય ત્યારે તમામ કર્मचारियों તેનો તત્કાલ અમલ કરવા માટે કહી દેવાયું છે. आगामी मानसून के लिए सूरत फायर एंड इमरजेंसी सर्विसेज की पूरी तैयारी है और हमारे पास 32 बोट है, 32 बोट है. उनका मेंटेनेंस और रिपेयरिंग वगैरह पूरा कंप्लीट कर दिया और टेस्टिंग वगैरह भी ले लिया. 150 के आसपास हम लोगों के पास रिंग बॉय और जैकेट है, तो उनका भी टेस्टिंग वगैरह और इंस्पेक्शन करके रेडी रखा हुआ है. 20 जितने फायर स्टेशन है, सभी फायर स्टेशन पे एक रेस्क्यू टीम बनाई हुई है और 250 तरवैया की होजवे पे ट्रेनिंग करवाई है और हर साल करवाते हैं. इस साल भी 250 तरवैया की ट्रेनिंग करवाई है और उनको हर एक फायर स्टेशन पे बांटा गया है कि कहीं भी अगर रिक्वायरमेंट होगा तो उनका यूज़ किया जाएगा. और हमारे पास अंडर वाटर सर्च कैमरा वगैरह है और पूरी टीम तैयार है. अगर कलेक्टर कचहरी से इस तरह का कोई आदेश आता है कि आगे फोरकास्टिंग होती है कि कहीं हवामान बिगड़ता है तो इनकी रजा और जो ड्यूटी है 8 कलाक से 12 कलाक कर देंगे हम लोग. नया ट्रैक्टर लिया सूरत फायर ब्रिगेड में 2 ट्रैक्टर नए खरीदे क्योंकि हर साल काफ़ी सरस्वती विद्यालय है लिम्बायत में, उसमें बच्चों का स्कूल जो है लो लाइंग एरिया में है, वहाँ पे पानी भर जाता है, उनको निकालना पड़ता है और मीठी खाड़ी वगैरह एरिया में फूड पैकेट बांटने पड़ते हैं तो काफ़ी तकलीफ होती है. गाड़ियों का जो साइलेंसर है वो नीचे रहता है, पानी भर जाता है और गाड़ियाँ बंद हो जाती है. इसलिए 2 ट्रैक्टर खरीदे जैम पोर्टल के माध्यम से और दोनों ट्रैक्टर अभी नदी के एक पार और नदी के दूसरे पार दोनों ट्रैक्टर रखेंगे हम लोग और इससे कहीं भी बोट वगैरह पहुंचवानी है या फूड पैकेट वगैरह पहुंचवाना है तो इनकी कामगिरी करें. જગતના નાથથી નગરચર્યાને હવે ફક્ત ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. 7 જુલાઈને રવિવારે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, જેની તાડમાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જમાલપુર જગન્નાથ મંદિર હોય કે સરસપુરમાં ભગવાનનું મોસાળું હોય, પોલીસ તંત્ર હોય અથવા અખાડા કે ભજન મંડળી હોય, તમામ લોકો ભગવાનની નગર ચર્ચાને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભગવાનનું મોસાળ કહેવાતા સરસપુરમાં વર્ષોની જેમ આ વર્ષે પણ પ્રસાદ બનાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.
અમદાવાદ રથયાત્રામાં 12,600 પોલીસ સહિત અલગ અલગ ટીમના 23,600 પોલીસ જવાન બંદોબસ્તમાં રહેશે. અહીં આવનારા લાખો ભક્તોને ભોજન પીરસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભગવાનની રથયાત્રાના દિવસે સરસપુરના એક પણ ઘરનો ચૂલો પ્રગટતો નથી. તમામ લોકો મોસાળમાં ભાડિયાની આગતા સ્વાગતતા કરવામાં મગ્ન થઈ જતા હોય છે અને ભક્તો ભોજનને પીરસે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસપુરમાં રથયાત્રાના 15 દિવસ અગાઉથી જ દરેક પોળમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે રથયાત્રાની 2 દિવસ જ બાકી છે ત્યારે સરસપુરની વિવિધ પોળમાં પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. સરસપુરમાં ભગવાનનું મોસાળ કહેવાતું રણછોડરાયજી મંદિરની સામે આવેલી લુહાર શેરીમાં છેલ્લા 47 વર્ષથી ભક્તોને પ્રસાદ ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત અન્ય 12 જેટલી પોળમાં રથયાત્રાના દિવસે ભક્તો માટે પ્રસાદી ભોજન કરવામાં આવે છે. કહેવાય છે કે અષાઢી બીજના દિવસે જે કોઈ સરસપુરમાં જાય તો તે ભોજન પ્રસાદ લીધા વિના પરત ફરતા નથી. દરેક પોળમાં, દરેક શેરીમાં અને દરેક ગલીમાં ભક્તોની પ્રસાદી મળી રહે છે. હજુ પણ સરસપુરમાં વર્ષો જૂની પરંપરાગત રીતે ભક્તોને નીચે પંગતમાં બેસાડીને ભોજન પીરસવામાં આવે છે. સરસપુરમાં આવેલી લુહાર શેરીમાં મંડળ દ્વારા છેલ્લા 47 વર્ષથી ભક્તો માટે પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવે છે, જેની 15 દિવસ અગાઉ જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. મંડળના આગેવાનો પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે 10 વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શેરીમાં કોઈ પણ ભક્ત ખાલી પેટ પરત ફરતો નથી. આ વર્ષે પણ ભક્તો માટે 1500 કિલો મોહનથાળ, 1000 કિલો બટાટાનું શાક અને 1000 કિલો લોટની પૂરીનું આયોજન કરવામાં આવે છે, જેમાં સવારના 11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી જ્યાં સુધી પ્રસાદ ભોજન હોય ત્યાં સુધી ભક્તોને પીરસવામાં આવે છે. પંગતમાં બેસાડીને જમાડવા માટે શેરીના બાળકોને લઈને મહિલાઓ અને વૃદ્ધો પણ સેવામાં જોડાય છે. લગભગ 200 જેટલા લોકો આ સેવા યજ્ઞમાં જોડાય છે અને ભક્તોની સેવાનો લાભ લે છે. જ્યારે તમને પૂછવામાં આવે કે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા રથયાત્રાના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે તો તમારે કેવું આયોજન છે, તો તેમણે જણાવ્યું કે ભગવાનની દયાથી દર વર્ષે અષાઢ મહિનામાં રથયાત્રાની દિવસે અમે છાંટાણા થતા હોય છે, પરંતુ જે સમય દરમિયાન ભક્તો સરસપુરમાં ભોજન પ્રસાદી ગ્રહણ કરતા હોય છે ને ત્યારે ધોધમાર વરસાદ વરસતો નથી. જો આવશ્યક આગાહી સાચી પડે તો જ કંઈક આવું બની શકે છે. સરસપુરની દરેક શેરીના દરેક ભક્તો માટે ખુલ્લા કરી દેવામાં આવશે. આવનારા તમામ ભક્તોને ભોજન પીરસવામાં આવશે. સરસપુરની વિવિધ શેરીઓમાં જ્યાં ભક્ત જશે ત્યાં તેમને વિવિધ પ્રસાદ ભોજન મળી રહેશે. દાળ, ભાત, શાક, પૂરી અને મિષ્ટાન, તો ક્યાંક પૂરી શાક તો ક્યાંક ગાંઠિયા તો તથા બુંદીનો પ્રસાદ ઉપરાંત ક્યાંક ખીચડી કઢીનો પ્રસાદ પણ મળી રહેશે. સરસપુરના વિવિધ શેરી કાઠિયાવાડ, લીમડા પોળ, પીપળા પોળ, ગાંધીની પોળ, કડિયા પોળ, ઠાકોરવાસ, આમલીવાદ, રૂડીમાં રસોડું અને સરસપુરમાં સૌથી પહેલા પ્રસાદની શરૂઆત થઈ છે. ઉપરાંત સાળવીવાડ, રામજીભાઈ વાટણ શેરી તમામ સ્થળ પર ભક્તો માટે ભોજન પ્રસાદ આયોજન કરવામાં આવ્યું છે. અને અમદાવાદ શહેરમાં રથયાત્રાને લઈ ડીજી, એડીજી, આઈજી, ડીઆઈજી કક્ષના અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 5 અધિકારી ઉપરાંત ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 4 અધિકારી મળી કુલ 9 અધિકારી હાજર રહેશે. ડીસીપી, એસપી શહેરમાંથી 16 તથા ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 22 અધિકારી મળી કુલ 38 અધિકારી હાજર રહેશે. એસીપી, ડીવાયએસપી શહેરમાંથી 29%, ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 60 અધિકારી મળી કુલ 89 અધિકારી હાજર રહેશે. અમદાવાદમાં 7 જુલાઈએ પોલીસનો જડબે સલાક બંદોબસ્ત 147મી રથયાત્રામાં ડીજી, એડીજી, આઈજી, ડીઆઈજી કક્ષાના 5 અધિકારી, 12,600 પોલીસ સહિત 23,600 જવાનો ઉતરશે. ડીજી, એડીજી, આઈજી, ડીઆઈજી કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. કુલ 23,600 જવાન હાજર રહેશે. અમદાવાદ શહેરમાં રથયાત્રાને લઈ ડીજી, એડીજી, આઈજી, ડીઆઈજી કક્ષાના અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 5 અધિકારી ઉપરાંત ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 4 અધિકારી મળી કુલ 9 અધિકારી હાજર રહેશે. ડીસીપી, એસપી શહેરમાંથી 16 તથા ડીજીસી કચેરીથી ફાળવવામાં આવેલા 22 અધિકારી મળી કુલ 38 અધિકારી હાજર રહેશે. એસીપી, ડીવાયએસપી શહેરમાંથી 29 તથા ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 60 અધિકારી મળી કુલ 89 અધિકારી હાજર રહેશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાંથી 156 પીઆઈ,
તથા ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 130 અધિકારી મળી કુલ 286 પીઆઈ હાજર રહેશે. શહેરમાંથી 370 પીએસઆઈ તથા ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 260 અધિકારી મળી કુલ 630 પીએસઆઈ હાજર રહેશે. કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ શહેરમાંથી 9250 તથા ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 2300 મળી કુલ 12600 પોલીસ અધિકારી અને કર્મચારીઓ હાજર રહેશે. તેમજ શહેરમાં કાયમી તૈનાત એસઆરપીની 10 કંપની ઉપરાંત ડીજી કચેરીથી ફાળવવામાં આવેલી 20 કંપની મળી કુલ 30 કંપની રહેશે. સીએપીએફની 11 કંપની, જેમાં આરએએફ અને 3, આઈટીબીપીની 2 અને સીઆઈએસએફની 2 અને બીએસએફની 4 કંપની હાજર રહેશે. બીડીડીએસની શહેરની 10 ટીમ ઉપરાંત ડીજી કચેરીથી ફાળવવામાં આવેલી 7 ટીમ મળી કુલ 17 ટીમો હાજર રહેશે. ચેતક કમાન્ડોની 3 હિટ ટીમ હાજર રહેશે. માઉન્ટેડ પોલીસ શહેરમાં 20 અને ડીજી કચેરીથી ફાળવવામાં આવેલી 50 મળી કુલ 70 ટીમ હાજર રહેશે. શહેરની 15 ક્યુઆરટી ટીમ અને 15 સ્નીફર ડોગ, 17 વજ્ર વાહન, 7 મોટર કેનન, વરુણ એલએટીસી વ્હીકલ, કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ રહેશે. 11,000 અન્ય સહાયક દળના જવાનો પણ હાજર રહેશે. કુલ મળીને 23,600 જવાન હાજર રહેશે. આપણે ભગવાન શ્રી જગન્નાથજીની આ 147મી રથયાત્રાના અન્વયે આપણે સવારે 7 વાગ્યાથી લગભગ 10 વાગ્યા સુધી આપણે ત્યાં રિહર્સલ જોવામાં આવ્યું, આપણે ચકાસણી કરી અને આજે અહીંયા આપણે 600 થી ઉપર સબ ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓ જે છે, ડીસીપી, ડીઆઈજી, આઈજી, એડિશનલ જોઈન્ટ કમિશનર, સ્પેશિયલ કમિશનર સુધીના તમામને આપણે બ્રીફિંગ કરવામાં આવ્યું. આ ગુજરાતમાં સૌથી અગત્યનો બંદોબસ્ત હોય છે, જેમાં આપણે જોઈએ તો લગભગ 18,000 થી પણ ઉપર પૂરા સુરક્ષા કર્મીઓ છે. આ એ સિવાય પેરામિલિટરી ફોર્સની આપણે 11 કંપનીઓ અહીંયા આવી છે. 20 એસઆરપીની કંપની પણ આપણે આવી છે. અગાઉથી જ 15 એસઆરપીની કંપની આપણી પાસે હોય છે. એટલે મેન પાવર પણ અમે ખાસો ઉપયોગ કરવામાં આવે છે. જરૂરિયાત એટલી હોય છે કે અમુક મેન પાવર સવારમાં જ્યાં ડિપ્લોય કરવામાં આવે, સાંજે એને બીજી જગ્યા પણ ખસેડવામાં આવે છે. અમે આગળ પોઈન્ટ હોય છે, ડીપ પોઈન્ટ હોય છે, ઢાબા પોઈન્ટો ઉપર પોલીસ મૂકવામાં આવે છે. એમાં બહુ સિન્સિયરલી પોલીસ કામ કરે એ રીતે આપણે અહીંયા બ્રીફિંગ પણ રાખવામાં આવે છે. આ આપણે જે મોટો એમાં ચેલેન્જ હોય છે એ ખાસ કરીને જે ટ્રાફિકનો હોય છે એ અડચણ પણ નહીં થાય, સ્મૂથલી બંદોબસ્ત અને મૂવિંગ બંદોબસ્ત જે છે એ આપણે ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન હેઠળ હોય છે. અમે ટ્રકોની સિક્વન્સ જળવાય, એને પ્રોબ્લેમ નહીં થાય. આ સિવાય ટેકનોલોજીનો પણ આપણે ઉપયોગ આ વખતે, આમ તો દર વખતે વધતા જાય છે, આ વખતે આપણે ખૂબ જ વધ્યા છે. ખાસ કરીને જે 1400 થી વધારે જે કેમેરાઓ રૂટ ઉપર લગાડ્યા છે એનાથી ખાસો મદદ મળશે. આ સિવાય આપણે લગભગ 20 જેટલા ડ્રોનના ઉપયોગ કરવાના છીએ. ડ્રોન એટલે આ ડ્રોન હોય, આપણે જે બેલૂન છે એના ઉપર પણ આપણે ઉપયોગ કરવાના છીએ. એના નીચે સીસીટીવી હોય છે. આપ જુઓ તો બધી ટેકનોલોજીમાં સીસીટીવીના જે સિસ્ટમ છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે અને એની જે લાઈવ મોનિટરિંગ છે એ પૂરી રથયાત્રાની, એની આપણે પોલીસ કંટ્રોલ રૂમ સિવાય અહીંયા અમદાવાદ એનએક્સીમાં પણ આપણે ફીડ આપી રહ્યા છીએ, ડીજી ઓફિસમાં પણ આપી રહ્યા છીએ અને સીએમ ઓફિસમાં પણ આની ફીડ આપણે આપી રહ્યા છીએ. ટૂંકમાં આ છે કે ટેકનોલોજીનો ખાસો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. એના માટે પણ આપણે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. એમરજન્સી ગમે ત્યારે થાય, કોઈ એવું થાય તો એની આપણે ત્યાં સિસ્ટમ એને સૂચનાઓ આપી છે. ભીડ પણ બહુ હોય છે, થોડું ચેલેન્જ હોય છે, પણ તેમ છતાં પોલીસ જેટલો શક્ય હોય એમરજન્સીમાં વ્યવસ્થિત કાર્યવાહી કરશે. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. આજે જુલાઈ 4 વહેલી સવારથી જ સુરત શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના રાંદેર ઝોન વિસ્તારમાં 4 કલાકમાં 3 ઇંચ અને વરાછા બી ઝોનમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે. સુરતમાં વરસાદી માહોલને લઈને સિંગણમોર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. હરિદર્શનના ખાડા પાસે પાણી ભરાયા બાદ વાહન ચાલકોને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી.
આપ નેતા યોગેશભાઈ જાદવણીએ જણાવ્યું હતું કે ડબોલીના હરિદર્શનનો આ વિસ્તાર છે, માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદ આવે એટલે અહીં કમર સુધીના પાણી ભરાઈ જાય છે. વારંવાર સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટ અને ઝોનના અધિકારીઓ આની રજૂઆત કરે છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જ્યારે કમર કે ગોઠણ સુધીનું પાણી ભરાય છે એટલે અહીં નજીકમાં સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસો આવેલા છે, એટલે વિદ્યાર્થીઓ દફતર ખભા પર અથવા માથા પર મૂકીને જવા મજબૂર બને છે. અહીં પાણી ભરાય એટલે સ્કૂલ વાન, સ્કૂલ બસ બંધ થઈ જાય છે. લોકો કામ અર્થે પણ જઈ શકતા નથી. અહીંથી વાહનો પસાર કરે તો વાહનો પણ બંધ થઈ જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ લાવ્યો નથી. સુરતનો કોઝવે ઓવરફ્લો ચાલી રહ્યો છે, જેને લઈને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આજે 12 કલાકે કોઝવેની સપાટી 6.41 મીટર નોંધાઈ છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને 6 મીટર પાર થતા કોઝવે ઓવરફ્લો થાય છે. વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે. હાલમાં કોઝવે ઓવરફ્લો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરતમાં વરસાદી માહોલ છે. છેલ્લા 3 દિવસથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન મેઘરાજાએ થોડા દિવસ વિરામ લીધા બાદ આજે પહેલી વાર સવારથી જ ભારે વરસાદના માહોલમાં શહેરમાં જોવા મળી રહ્યો છે. સુરત શહેરના વરાછા, આઠવા ગેટ, મજુરા ગેટ, સિટી લાઇટ, ચોક બજાર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા છે. વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો બીજી તરફ નોકરી તેમજ કામ ધંધે જતા લોકોને રેનકોટ અને છત્રી લઈને બહાર નીકળવાની ફરજ પડી છે. સુરતમાં વહેલી સવારથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ રાંદેર ઝોનમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વરાછા બી ઝોનમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને સેન્ટ્રલ ઝોનમાં 1 ઇંચ, વરાછામાં 1 ઇંચ અને કતારગામમાં 1.5 ઇંચ અને આઠવા ઝોનમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય ઝોનમાં હળવો વરસાદ નોંધાયો છે. સુરત મહાનગરપાલિકાની પોલ છે તે થોડા જ વરસાદમાં થતી હોય છે, પરંતુ સુરતના કતારગામમાં ખાસ કરીને જે રીતના મહાનગરપાલિકા અને તેમના અધિકારીઓ ઉપર જે ભ્રષ્ટાચારનો આરોપ લાગી રહ્યા છે ને તેને જ લઈને આ રીતે લોકો છે તે થોડા જ વરસાદે નહીવત વરસાદમાં પાણીમાં ચાલવા એટલે કે કમર સુધી, કેડ સુધીના પાણી અહીં ભરાઈ જતા હોય છે અને લોકોને હાલાકી પડી રહી છે. બીજી તરફ વિદ્યાર્થીઓને પણ જવામાં, સ્કૂલે જવામાં પાણીમાં ખૂબ અગવડતા પડતી હોય છે. ત્યારે જોઈ શકાય છે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને અનેક થોડા જ વરસાદમાં છે તે પાણી થતું હોય છે. ત્યારે અહીંના કેટલાક લોકો સાથે વાત કરીશું, શું કહેવું છે તેમનું. યોગેશભાઈ, શું કહેશો, આ જે સમસ્યા છે થોડા જ વરસાદમાં પાણી ભરાય છે? આ સમસ્યા આજકાલની નથી પણ વર્ષો જૂની સમસ્યા છે. માત્ર 1-1.5 ઇંચ વરસાદ આવે એટલે એક તો આ રોડ અને એની આગળનો રોડ, આ બંને વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ જાય. જ્યારે પણ કમર સુધીના પાણી ભરાય એટલે છોકરાઓ સ્કૂલે જતા હોય અથવા તો ટ્યુશને જતા હોય એટલે પોતાના દફતરો જે છે એ બિચારા ખંભે નાખીને યા તો માથા ઉપર મૂકી અને સ્કૂલેથી આવતા જતા હોય છે. ઇવન જ્યારે પણ પાણી ભરાય એટલે વાલીઓ પણ ચિંતામાં મુકાઈ જાય, કારણ કે સ્કૂલ બસો બંધ થઈ જાય, વાહન બંધ થઈ જાય અને છોકરાઓ સ્કૂલમાં ઘણીવાર આ પાણીના લીધે ફસાણેલા હોય તો એને લેવા જવામાં પણ મુશ્કેલ પડે. બીજું કે આ વિસ્તારના લોકો છે એને કોઈ પોતાના રોજિંદા કાર્યક્રમમાં, નોકરી ધંધા ઉપર જવું હોય, કોઈ વસ્તુ માલસામાન લેવા જવું હોય તો પણ જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી જાણે ઘરમાં નજર ક્યાં થઈ ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યોને આની રજૂઆત કરીને સ્થાનિકો થાક્યા છે પણ આનો કોઈ નિકાલ આવતો નથી. બીજું કે કતારગામના જે ભ્રષ્ટ અધિકારીઓ છે એને ગેરકાયદેસર બાંધકામોમાં, પતરાના શેડોમાં તોડબાજી કરવામાં, હપ્તાખોરી કરવામાં ખૂબ રસ છે, પણ લોકોની સમસ્યાઓ ઉકેલ લાવવામાં કોઈ પણ પ્રકારનો રસ છે, આ એનું પરિણામ છે. યોગેશભાઈ, શું કહેશો, માત્ર આ મહાનગરપાલિકાના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લુપ્ત છે કે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ, નેતાઓ ટોપ ટુ બોટમ સુધીમાં જવાબદાર? આ આખી એક આમ ગણીએ ને તો સામાન્ય જનતાને હવે ખબર પડી ગઈ કે ચૂંટાણેલા ધારાસભ્ય હોય, કોર્પોરેટરો હોય કે વિસ્તારના જે તે ઝોનના અધિકારીઓ હોય, આ ભ્રષ્ટાચારીઓની આખી એક ગેંગ છે, એક ટોળકી છે કે જેને લોકોની સમસ્યા સાથે કે નિરાકરણ માટે કોઈ લેવા દેવા નથી. એને માત્ર પૈસા અને શેખી મારવી અને પોતાના સીન સપાટા કરવા આમાં જ એને રસ છે. અને લોકો પણ હવે જાણી ચૂક્યા છે કે આ પ્રકારની ગુજરાતમાં, આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે કે અધિકારીઓ અને ભાજપના શાસકોની એક ગેંગ ચાલી આવે છે. એની ગેંગના નામે ગુજરાતમાં હજારો કાંડો થાય છે અને લોકોના મુશ્કેલીઓ પણ પડે છે અને મૃત્યુઓ પણ થાય છે. આ ટૂંકા વરસાદમાં દયની સ્થિતિમાં કતારગામને મૂકી દે છે. ત્યારે હવે અહીંના મતદાતા કે લોકો સ્વયં બહાર કેમ નથી આવતા, શું લાગે છે તમને? એમાં એવું છે કે જે પણ લોકો બહાર આવે, અહીંયા અમારા સ્થાનિક, સાચી વાત કરું તો અમારા અહીંયાના સ્થાનિક ધારાસભ્યની દાદાગીરી એટલી છે કે કોઈ પણ માણસ કોઈ
ફરિયાદ કરે, રજૂઆત કરે કે મીડિયામાં આવીને પણ બોલે તો એને અહીંયાની સ્થાનિક પોલીસો ઉપર દબાણ બનાવીને એને એનકેન પ્રકારે ક્યાં તો બિચારો કોઈ પણ મુશ્કેલીમાં આવ્યો હોય તો એને કેવી રીતે એની રાજકીય કિન્નાખોરી લાવીને એનો બદલો લેવો, આ પ્રકારની માનસિકતા ધરાવે, એમાં નાનો માણસ બિચારો કામ ધંધો કરે, પોતાનો પરિવાર ચલાવે કે આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવે. બિલકુલ, એટલે ચોક્કસ આરોપ અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ અને નેતાઓના જે મેળા પીપળામાં ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારનો પર્યાય એકબીજાના બની ગયા હોય અને ટોપ ટુ બોટમ એટલે કે તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ જે મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર બાંધકામ અને આવા ડોમો બનાવીને આ કતારગામ વિસ્તાર અને ખાસ કરીને આ જે ખાડીવાળો વિસ્તાર છે તે અત્યારે પાણીમાં થોડા જ વરસાદ 1-1.5 ઇંચમાં કેડસમાં પાણી ભરાય છે, ત્યારે તેને લઈને સમસ્યાઓ છે તે સર્જાઈ રહી છે. ત્યારે હવે આ ભ્રષ્ટાચારી બાબુઓ સામે અને ખાસ કરીને અહીંના જે મતદાતાઓ છે તે તેમના વિરુદ્ધ જઈને ચોક્કસ આ વખતનું પરિણામ લાવશે તેવી એંધાણ દેખાઈ રહી છે. યોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.